સુરત જિલ્લાના તાતીથૈયા વિસ્તારમાં આવેલી ઇન્ડિયન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ મંડરાઈ રહ્યું છે। સ્કૂલની બાજુમાં આવેલી ડાઇંગ મિલમાંથી નીકળતો ગાઢ અને ઝેરી ધુમાડો બાળકોના શ્વાસ અને આરોગ્ય માટે ખતરનાક બન્યો છે। આ મુદ્દે સ્કૂલના વાલીઓની પેરેન્ટ્સ એસોસિએશને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરી છે। વાલીઓનું કહેવું છે કે મિલમાંથી નીકળતા ધુમાડામાં પાર્ટિક્યુલેટ મેટર અને હાનિકારક રાસાયણિક તત્વોનું પ્રમાણ ખૂબ વધુ છે। ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે 2018માં સુરતના ઔદ્યોગિક વિસ્તારોમાંથી 77,000 ટનથી વધુ પાર્ટિક્યુલેટ મેટર હવામાં ફેલાયું હતું, જેમાં મોટો હિસ્સો ઔદ્યોગિક એકમોનો હતો। આ ધુમાડાના કારણે બાળકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા, થાક અને ગેરહાજરી જેવી સમસ્યાઓ વધી રહી છે। વાલીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલન કરશે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ફરિયાદ મળ્યાની પુષ્ટિ કરી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથે મળીને તપાસ કરવાની ખાતરી આપી છે। બાળકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાતું હોય ત્યારે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે તેવી માંગ હવે ઉગ્ર બની રહી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।